વાવથરાદમાં રાજ્યકક્ષાના ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। સાથે જ વાવથરાદના મલપુરમાં ગણતંત્ર દિવસની ઉજવણી સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગણતંત્ર દિવસની ઉજવણી સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તિરંગો લહેરાવ્યો। તો વાવથરાદ જિલ્લાના ભાજપના પદાધિકારીઓ હાજર રહ્યા છે। સાથે જ વાત કરીએ તો પદાધિકારીઓની હાજરી પણ જોવા મળી। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તિરંગો લહેરાવ્યો છે। રાજ્યકક્ષાનો ગણતંત્ર દિવસ આજે નવરચિત વાવથરાદ જિલ્લામાં કે જ્યાં મલપુર ખાતે ઉજવણી કરાઈ છે। મલપુરમાં ગણતંત્ર દિવસની વિશેષ ઉજવણી, રાજ્યકક્ષાના ગણતંત્ર દિવસની મલપુરમાં ઉજવણી કરાઈ। વાવથરાદ જિલ્લા ખાતે આવેલ મલુપુર જે ગ્રાઉન્ડ છે ત્યાં રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે। આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે 77માં પ્રજાસત્તાક પર્વને લઈને જે રાજ્ય કક્ષાનો જે કાર્યક્રમ યોજવાનો છે ત્યાં મોટી સંખ્યામાં આજે કડકડતી ઠંડીમાં પણ લોકો ઉમટી પડ્યા છે। મુખ્યમંત્રી દ્વારા આજે અહીંયા ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે। મુખ્યમંત્રી દ્વારા ધ્વજ ફરકાવવામાં આવશે। આવી કડકડતી ઠંડીમાં જે મોટી સંખ્યામાં જે લોકો ઉમટી પડ્યા છે। પ્રથમ વખત જે થરાદ ખાતે જે ધ્વજવંદન કાર્યક્રમને લઈને અહીંના જે લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જ આવી કડકડતી ઠંડીમાં પણ અહીંયા મોટી સંખ્યામાં જે લોકો ઉમટી પડ્યા છે। ભીખાભાઈ પરમાર, પ્રદેશ 24, વાવથરાદ।